અમેરિકાને સાથ દેવાનો ઇનકાર કરી દીધો છે, જેમ કે જાપાન અને ઓસ્ટ્રેલિયા છે તેઓ ઇનકાર કરી દીધો છે. આપને જણાવી દઈએ હોર્મુઝ પર ટ્રમ્પનો શું પ્લાન છે. તો હોર્મુઝ સ્ટ્રેટમાં 2500 યુએસ મરીન મોકલવામાં આવ્યા છે. ઈરાનના દરિયાકાંઠાના સંરક્ષણ પહેલાથી જ નાશ પામ્યા છે. તો યુએસ નેવી ટૂંક સમયમાં જહાજને એસ્કોર્ટ કરશે. ટ્રમ્પે અન્ય દેશોને નૌકાદળ મોકલવા અપીલ કરી. ટ્રમ્પની અપીલ બાદ ફ્રાન્સ હોર્મુઝમાં યુદ્ધ જહાજ તૈનાત કરશે. અને સાથે જ આપને જણાવી દઈએ યુએસ માટે હોર્મુઝનું નિયંત્રણ શા માટે મહત્વપૂર્ણ છે તેના કારણો જાણીએ. તો વિશ્વના 26% તેલ પુરવઠા માટેનો આ માર્ગ છે, એટલા માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ માર્ગ છે. સાઉદી અરેબિયા, ઇરાક, યુએઈ અને કુવૈતનો પુરવઠો માર્ગ છે આ. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાને કારણે તેલ સંકટ વધુ વકરી રહ્યું છે. સ્વાભાવિક છે, કારણ કે આ ખૂબ જ મુખ્ય માર્ગ છે. યુએસ સહિત સમગ્ર વિશ્વ પર આની અસર વર્તાઈ રહી છે. સ્ટ્રેટ બંધ કરવાથી યુએસને નોંધપાત્ર નુકસાન પણ થઈ રહ્યું છે. આ સાથે જ આપને જણાવી દઈએ ત્રીજો મહત્વપૂર્ણ પોઈન્ટ એ છે કે ખર્ગ પર કબજો કરવાની પ્લાનિંગ તેજ કરી નાખી છે. ખર્ગ પર ડેલ્ટા ફોર્સ ઉતારવાનો પ્લાન પણ છે. આ સાથે જ મોટરાઇઝ્ડ પેરાગ્લાઇડર્સ ઉતારવામાં આવશે. ખર્ગથી ઈરાની તેલ સપ્લાય રોકવામાં આવશે અને ખર્ગથી ઈરાનમાં ગ્રાઉન્ડ ઓપરેશન પણ સંભવ થઈ શકે છે. તો આ સાથે જ આપને જણાવી દઈએ કે પરમાણુ ઠેકાણા પર એરબોર્ન અસોલ્ટ ઈરાન પર ડબલ અટેકની તૈયારી કરવામાં આવી રહી છે. તો જે છે મોટરાઇઝ પેરાગ્લાઇડર્સ અને સાથે જ જમીન પર કઈ રીતે પોતાની સેના ઉતારવાની, ડેલ્ટા ફોર્સીસને ઉતારવાનું પ્લાન અમેરિકા કરી રહ્યું છે. ખર્ગથી ઈરાનમાં ગ્રાઉન્ડ ઓપરેશન સંભવ કરવા માટે તમામ જે છે એડી ચોટીનું જોર અમેરિકા લગાવી રહ્યું